જિલ્લાની અંદર પણ વરસેલા ધોધમાર વરસાદથી નદી નાળાની અંદર પાણીની ભરપૂર આવક થઈ છે। જિલ્લામાંથી પસાર થતા 8 લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। વાલોડ તાલુકામાં 5 અને વ્યારા તાલુકામાં પણ 3 લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ફરીને અહીંથી જવું પડી રહ્યું છે। તાપી જિલ્લાના દરેક તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાતાની સાથે જ લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। દ્રશ્યો બતાવવા માંગીશ, આ છે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ધાનાવાડીથી ખુશાલપુરા ગામને જોડતો માર્ગ, જે હાલ એની પર પાણી ફરી વળતા બંધ કરી દેવામાં આવ્યો છે। તાપી જિલ્લામાં વાત કરીએ તો ખાસ કરીને 8 જેટલા લો લેવલ પુલો પરથી પાણી ફરી વળતા બંધ કરી દેવામાં આવ્યા છે, જેમાં વાલોડ તાલુકાના 5 અને વ્યારા તાલુકાના 3 જેટલા લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહારને અસર પડી છે।